ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જો વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બરાબર વ્યવસ્થિત તૈયારી ચાલુ કરજો. કોઈ પણ માનસિક તણાવમાં આવ્યા વગર સ્થિતિ ટૂંક સમયમાં જ સુધરી જશે. આપણે આપણો કાર્યક્રમ જેમ છે એમ યથાવત ચાલુ રાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા કર્યા બાદ વધારાનું સ્વાધ્યાય કરીએ છીએ. હવે મિત્રો, આ પ્રશ્નો વિશે હું તમને કહી દઉં કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કદાચ ભવિષ્યમાં એવો પરિપત્ર થાય જેવો ગયા વર્ષે થયો હતો, બરાબર, કે 30% નીકળી જાય તો એવા સંજોગમાં વધારાનું સ્વાધ્યાય પણ નીકળી પણ જાય. પણ હાલ આપણને કંઈ ખબર નથી, એટલે આપણે ભણીએ જ, બરાબર, હોમવર્ક કરવાનું, તૈયાર કરવાનું, છેલ્લે જે પરિસ્થિતિ હશે એ મુજબ પછી એ પ્રમાણે વર્તન કરવાનું. નહીં તો શું બને કે છેલ્લે સિલેબસમાં હોય ને પાછળથી ગણવું પડે તો એ થોડુંક અનુકૂળ ન આવે, કારણ કે અત્યારે સમીકરણો, બરાબર, જે કંઈ દાખલાઓના પ્રશ્નો છે, જે કંઈ જવાબો છે, બધું આપણા મગજમાં ક્લિયર છે પહેલા ચેપ્ટર વિશે. એટલા માટે આપણે અત્યારે જ એને ભણી નાખીએ તો મારા ખ્યાલ મુજબ વધારે યોગ્ય ગણાય. હવે તમને ખ્યાલ જ છે કે ટેલિગ્રામ પર પણ આપણી આવા 2 ગ્રુપ ચાલે છે, બરાબર ને? જોઈન કરી લેજો, જેમાં તમને લેક્ચર અને સાથે સાથે PDF અને તમારા કાંઈ પણ પ્રશ્નો હોય એનું સોલ્યુશન પણ આપણે એમાં કરાવશું, બરાબર. ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે. સાથે સાથે યુટ્યુબમાં પણ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા મિત્રોને પણ કહેતા રહેજો. ફિઝિક્સને આપણે ખૂબ સરળ બનાવવાના છીએ. તો આગળ વધીએ. જો આપણા ઓકે, એટલે અત્યારે આપણે ધ્યાન આવીએ. આ વાત કરવાનું કારણ એ છે કે અમુક વિદ્યાર્થીઓના મગજમાં એ પ્રશ્ન છે કે ભાઈ ત્યાં જેવી જ પરિસ્થિતિ છે તો આપણે 30% સિલેબસ નીકળી જશે તો, પણ જશે તો એ પ્રશ્નાર્થ છે. એટલા માટે આપણે અત્યારે કરવું જોઈએ. નીકળી જાય તો કાઢી નાખવાનું, નોલેજ વધારવામાં કંઈ વાંધો છે નહીં. અત્યારે તો આપણે ફ્રી છે ત્યારે બધું કરી જ નાખી. ઓકે, તો શરૂ કરીએ વધારાના સ્વાધ્યાય. એટલે પ્રશ્ન નંબર 1.25. મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો. G બરાબર 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને E નું મૂલ્ય 1.60 10⁻⁻⁹ કુલમ. ઓકે, તો મિત્રો 1.25. જો પેલા અહીં પૂછી નોંધી લઈ કે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે એટલે ખાલી એમનું મૂલ્ય છે, એટલે આપણે કઈ સદી સ્વરૂપ લેવાની જરૂર નથી. દિશા દર્શાવશું આકૃતિમાં. તો 2.55 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. જે કઈ ઓઇલ ડ્રોપ છે એમાં વધારાના 12 ઇલેક્ટ્રોનની સંખ્યા છે 12, અને જે ઓઇલ ડ્રોપ છે એની ઘનતા આપી છે 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, અને કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં ફેરવવું હોય તો 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, બરાબર, એવું થશે. ઓકે, તો આપણે આની ત્રિજ્યા ગોતવાની છે અને જીનું મૂલ્ય 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. અને એનું મૂલ્ય જો કે આપણને ખબર જ હોય, પણ એ લોકો આપ્યું છે તો નોંધી લઈ કેટલા કુલમ છે. ઓકે, હવે મિત્રો પરિસ્થિતિ શું થાય કે ઓઇલ ડ્રોપ એટલે મિલિકનનો પ્રયોગ શું છે પેલા સમજો. કે આવું એક વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર, ચિત્ર અહીં દોર દો કે આવી ધન પ્લેટ અને ઋણ પ્લેટ. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? ધન થી ઋણ, એટલે આમ હશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા જે ઓઇલ ડ્રોપ હોય, ઓઇલ ડ્રોપ એટલે ઓઇલનું ટીપું, તો આ સ્થિર ક્યારે રહી શકે કે એના ઉપર લાગતું વજન બળ. કારણ કે ઓઇલમાં 12 ઇલેક્ટ્રોન આપણે કીધું, 12 ઇલેક્ટ્રોન જેટલો એટલે ઋણ વિદ્યુત ભારિત છે. ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એ બળ કેટલું લાગે? QE. સામે એના ઉપર વજન બળ ક્યાં લાગતું હોય? નીચે. જો આ બે સમાન થઈ જાય ને તો ઓઇલનું ટીપું સ્થિર રહે. એટલે શરત શું થશે કે મિલિકાન આકૃતિ ન દોરો તો પણ આકૃતિનું કોઈ મહત્વ છે જ નહીં, તો તમને સમજાય એટલા માટે કે મિલિકાનના પ્રયોગમાં ઓઇલનું ડ્રોપ સ્થિર થવાની શરત શું થાય કે ઉદ્ધ
ઉધ્વ દિશામાં લાગતું વિદ્યુત બળ બરાબર અધો દિશામાં લાગતું વજન બળ થાય. એટલે અહીંયા આપણે અહીં ઓઇલ ડ્રોપ સ્થિર થવા માટે તો શું લખી શકાય કે ઉધ્વ દિશામાં વિદ્યુત બળ બરાબર અધો દિશામાં વજન બળ. તો ઉધ્વ દિશામાં વિદ્યુત બળ શું હોય? QE. અહીંયા શું લખાય? વજન બળ એમ છે. હવે વિદ્યુત ભાર કેવી રીતે લખશું? તો ઓઇલ ડ્રોપ પર 12 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર, એટલે વિદ્યુત ભારની જગ્યાએ સીધો શું થઈ જાય? Q બરાબર એની એટલે 12E વિદ્યુત ક્ષેત્ર સીધું આપ્યું. હવે દળ સીધું નથી આપ્યું, તમને ઘનતા આપી રકમ. સોરી, તો દળ બરાબર શું લખાય? કદ ગુણ્યા ઘનતા લખાય. આ ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. અને ઓઇલનું બિંદુ છે, ડ્રોપ જે છે એ ગોળાકારો છે, એટલે કદ તરીકે શું લખાય? 4/3 પાઈ r ઘન. અહીંયા સમજો ખાસ, દળની જગ્યાએ કદ ગુણાકારમાં ઘનતા, એક સ્ટેપ વધારી દે આપણે, તો કદ ગુણ્યા ઘનતા. અને હવે આની કિંમત આપણે પેલા એની એક કામ કરીએ છીએ, એમનો સ્ટેપ રાખીએ, કદનું સૂત્ર લખી નાખીએ 4/3 પાઈ r ઘન. કારણ કે બુંદ છે કેવું હોય? ગોળો હોય. તો આપણે હવે ત્રિજ્યાના r ઘનને કરતા બનાવવાના, અને આને ગુણાકારમાં લઈ જાઓ તો શું થશે? 12 દુ જોઈને 12 તેરી 36 ભાગ્યા 4 ને છેદમાં લીધો, આ ઈ તો હતું જ પાઈ રો જી. તો માટે r બરાબર તો અહીંયા શું થઈ જાય? 9 4 36, એટલે 9 E એટલે 1.6 10⁻⁻19. કેપિટલ વિદ્યુત ક્ષેત્ર આપ્યું 2.55 10⁴. અહીંયા થશે 4, અહીંયા પાઈ એટલે 3.14, રો એટલે 1.26 ગુણ્યા 10⁻³ અને જી એટલે 9.81. અને આ તો r ઘનનું સૂત્ર હતું, આપણે જે કિંમત મૂકી આપણે r એટલે આનું શું કરવું પડે? ઘનમૂળ. હવે આનું સાદું રૂપ આપો એટલે જવાબ શું આવશે એ તમને અહીંયા આપણે લખાય. બરાબર મિત્રો, એનું સાદું રૂપ તમે આપી દેશો એટલે તમને મળશે 0.9470 10⁻18. આનું સાદું રૂપ આવશે 0.9470 10⁻18 નું ઘનમૂળ. અને હવે આનું ઘનમૂળ કાઢશો એપ્રોક્સિમેટલી 0.98 સમથિંગ આવશે. બરાબર ને? 18 નું ઘનમૂળ શું થઈ જાય? 6, એટલે 0.982 એટલે વેરી ગુડ. બરાબર. તો 9.82 કરું તો 10⁻⁻7. તો આ મીટરમાં ઓઇલ ડ્રોપ તો નાનું હોય એટલે 4 કરી નાખી, તો 9.82 10⁻³ શું કહેવાય? સોરી, -4 મિલીમીટર. એટલે આ એનો ફાઇનલ જવાબ, બરાબર, જેમાં દર્શાવેલ છે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, જો એના પછીનો પ્રશ્ન છે એ થોડોક થિયોરિકલ છે. બરાબર. ઓકે, એના પછીનો જે પ્રશ્ન છે એ થોડોક થિયોરિકલ છે. જો કે આકૃતિ 1.35 દર્શાવેલ વક્રો પૈકી કયો અથવા તો કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરશે? બરાબર. હવે એનો એક પછી એક ચિત્ર છે મિત્રો, એટલે પેલું ચિત્ર જુઓ. બરાબર, 1.24. જો તે સમજાય છે, પછી આનો આન્સર છે શું વ્યવસ્થિત લખવાની તમને પીડીએફમાં મળી જશે. અત્યારે ચિત્ર જોઈને કે આ તમને એક અનિયમિતનું ચિત્ર આપ્યું છે, સ્પષ્ટ તમને દેખાય જેમ આપ્યું એમ. હવે જો ખરેખર સમજો કે જ્યારે કોઈ પદાર્થ આમ વિદ્યુત ભારિત હોય ને
ત્યારે વિદ્યુત ક્ષેત્ર એની જે તે બિંદુ પાસે સપાટીને આમ લંબ જ હોવું જોઈએ. જે તે બિંદુ પાસે લંબ હોવું જોઈએ. જે તે બિંદુ પાસે લંબ હોવું જોઈએ. પણ પેલી આકૃતિમાં જો કે અમુક જગ્યાએ તમને આમ જોવા મળે છે. આમ દેખાય એમ ખૂણો? એટલે પેલી આકૃતિ શું દેખાય? એટલે વર્ણન શું થાય કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થની સપાટી પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે તે સપાટીના તે બિંદુને લંબ હોવું જોઈએ. તે બિંદુ પાસે સપાટીને લંબ હોવું જોઈએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અમુક જગ્યાએ બરાબર લંબ નથી, માટે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે ને સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા રજૂ કરતું નથી. બીજા ચિત્રની અંદર જુઓ મિત્રો, આ પેલું હતું બરાબર. બીજામાં શું થાય છે એને આખું દોર આપણે આખું નથી દોરતા, સમજો. હું ખાલી આટલું દોરું એટલે એમાં તમને કારણ સમજાઈ જાય. બરાબર, પછી આખું દોરવું નથી. જો વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધનમાંથી શરૂ થાય ને ઋણમાં વિરામ પામે, એ વાત સાચી છે. પણ ઋણમાંથી શરૂ થાય અને ધનમાં જતું હોય એવું ક્ષેત્ર રેખા બની શકે નહીં. અને આકૃતિમાં ઋણમાંથી નીકળી અને ધનમાં જતું બતાવેલું છે, માટે ક્ષેત્ર રેખાને રજૂ કરશે નહીં. અહીંયા કારણ શું હતું? જે તે બિંદુએ સપાટીને લંબ હોવું જોઈએ, અમુક જગ્યાએ લંબ નથી, માટે રજૂ ન કરે. અહીંયા ન હોવાનું કારણ કે ધનમાંથી નીકળી ઋણમાં જાય, એટલે આ વિસ્તાર સાચો છે. પણ ઋણમાંથી નીકળીને પાછું ધનમાં જાય એવું ક્ષેત્ર રેખામાં ક્યારે બને નહીં. એટલે કે ઋણમાંથી કોઈ દિવસ ક્ષેત્ર રેખા ઉદ્ભવે નહીં, માટે સાચું છે નહીં. ત્રીજું જે છે બરાબર, એમાં જે બતાવ્યું છે એ સ્પષ્ટ છે કે ભાઈ ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બરાબર તમને દેખાય છે, બહાર જ આવે છે, એમ જ બતાવેલી છે. રેડી? એટલે આ ક્ષેત્ર રેખાને રજૂ પણ કરે છે. એટલે આપણો જવાબ અહીંયા સાચો છે કે અહીંયા બંને ધન બિંદુઓ વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, તથા એકબીજાને છેદતી પણ નથી, માટે આ રજૂ કરે છે. સી જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાને રજૂ કરે છે, સાચું છે ક્ષેત્ર રેખાને અનુલક્ષી. ચોથામાં દેખાય છે મિત્રો ડી માં બરાબર પ્લસ અને પ્લસ. તો અહીં જો ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ કોઈ દિવસ ધનમાંથી નીકળી અને ધનમાં જાય જ નહીં, ત્યાં જ ખોટું છે. વધારામાં ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી બતાવી છે બરાબર. એટલે આખું ચિત્ર દોરવાની કઈ જરૂર નથી, આટલા બધું સમજાય જાય કે ધનમાંથી ઉદ્ભવીને કોઈ ધનમાં ન જાય અને ક્ષેત્ર રેખાઓ એકબીજાને કોઈથી છેદે પણ નહીં, માટે આ ક્ષેત્ર રેખાને રજૂ કરતું નથી. બરાબર, આ રજૂ કરતું નહોતું, ના નહોતું કરતું, સી કરે છે. અને ઈ છે તો ઈમાં તમે જો આખા ચિત્રમાં વચ્ચે બંધ ગાળા બતાવ્યા, બે પૃષ્ઠ વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખાના બંધ ગાળા બતાવ્યા. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળા રચે નહીં, માટે ઈ પણ ખોટું છે. ઓકે, એટલે સી એક જ સાચું છે, બાકી બધાય ખોટા છે. રેડી? ઓકે, આમ થિયોરિટિકલ પ્રશ્નો અને એમસીક્યુમાં પૂછાયેલા પ્રશ્નો છે. કોઈ ચિત્ર બતાવ્યું હોય અથવા તો ચારેય ચિત્ર હોય એમાં કોણ રજૂ કરે, આપણો જવાબ શું આવશે? સી. અને વર્ણન પૂછાય તો દરેકના કારણ સહિત લખવાનું બરાબર છે. કારણો સહિત તમને પીડીએફ જે મોકલશો હોમવર્ક એમાં બધું આવી જશે. જો ત્યાર પછી છે 1.27 અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્રો z દિશામાં છે. જો કે તેનું વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે. ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ મીટર કુલ ડાયપોલ ચાક માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવતા બળ અને ટોર્ક
કેટલા હશે? તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બરાબર છે, એટલે ઈ છે એનું દિશા છે અને આ દિશા આપણા માટે z. ડાયપોલ એક જે પડી છે એની ડાયપોલ મોમેન્ટ ઋણ હશે ને ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? ઋણ થી ધન, ઈ આ દિશામાં, એની વચ્ચેનું અંતર હું ધાર લઉં 2a. અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અચળ નથી, ધન દિશામાં વધતું જાય, બરાબર. તો અહીં ક્ષેત્ર ઈ ધન z દિશામાં છે તથા દર મીટર અંતરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે તથા ડાયપોલ મોમેન્ટ P બરાબર 10⁻⁷ કિલોમીટર છે, જેની દિશા ઋણ z દિશામાં છે, જે આકૃતિમાં દર્શાવેલ છે, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં, ડાયપોલ મોમેન્ટ ઋણ દિશામાં. હવે ધારો કે આ જે ધન બિંદુ હતું પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે, તો ઋણ જ્યાં છે એ તો એનાથી ઉપર છે અને ક્ષેત્ર આ દિશામાં જ વધે છે, તો અહીંયા ક્યાંક ક્ષેત્ર આવે એ કેટલું આવે? E પ્લસ ડેલ્ટા E ગણી શકાય. અને બેની દિશા તો ધન z એટલે આમ તો k કેરેટ લખાય, સદિશ સ્વરૂપ લખો તો. અને આની દિશા ક્યાં છે? માઇનસ k કેરેટ. તો હવે આપણે શું ધારણા કરી કે હવે ધારો કે ધન પ્લસ q અથવા તો પ્લસ q લખો ખાલી, ધારો કે ડાયપોલ ના પ્લસ q પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર છે, બરાબર હું લખશું E ઇન્ટુ k કેરેટ છે, તો તેના પરનું બળ F બરાબર શું લખાય? QE ઇન્ટુ k કેરેટ, બરાબર. આ સમીકરણ અને F પ્લસ k, તો એ કઈ રીતના લખાશે? આ રીતે થશે, કારણ કે ધન ઉપર વિદ્યુત ક્ષેત્ર દિશામાં લાગે. તો હવે જો માઇનસ q પાસે વિદ્યુત ક્ષેત્ર તે ઉપર જામે વધે જ છે ધન, તો E બરાબર શું લખાય? કે E પ્લસ ડેલ્ટા E ઇન્ટુ k કેરેટ લેતા તેના પરનું બળ, તો ઈ જે F માઇનસ લખવાનું આવે હવે મારે મિત્રો, ત્યારે વીજભાર માઇનસ q, વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ડેલ્ટા ઇન્ટુ k કેરેટ, સમીકરણ 2. તો માટે પરિણામી ક્ષેત્ર એટલે બેનો શું થાય? સરવાળો. તો માટે પરિણામી બળ, પરિણામી બળ જે આપણો જવાબ છે એ શું લખાય? કે F પ્લસ F માઇનસ. તો અહીંયા શું આવશે? QE k કેરેટ પ્લસ, આ પોતે ઋણ છે ને એટલે શું થઈ જશે? માઇનસ QE k કેરેટ માઇનસ q ડેલ્ટા E ઇન્ટુ k કેરેટ. જો શું કર્યું? આ એમનું મૂક્યું જ, આને માઇનસ QE k કેરેટ અને માઇનસ q ડેલ્ટા E k કેરેટ, તો આ બે કેન્સલ કરે. બળ બરાબર શું થઈ જાય? માઇનસ q ડેલ્ટા E ઇન્ટુ k કેરેટ. હવે ડેલ્ટા E ની કિંમત કેટલી હોય? તો ડેલ્ટા આની સાપેક્ષમાં ડિફરન્સ કેટલો હોય? તો આપણે ખબર એકમ અંતરે, એટલે કે જો અહીંથી આ બિંદુ વચ્ચેનું અંતર 1 એકમ હોત તો તફાવત કેટલો હોત? 10⁵, બરાબર. આપણે 10⁵ જ આપેલો છે ને. તો આપણું અંતર કેટલું ભાઈ? 2a. તો 2a અંતરે ફેરફાર કેટલો સમજાય? શું કહું કે ભાઈ દર મીટરે 10⁵ તો આપણું 2a મીટર, તો 1 મીટર અંતર તો 10⁵, તો 2a કેટલો? તો શું થાય? 2a ઇન્ટુ 10⁵. મતલબ ડેલ્ટા E ની કિંમત જે છે એ શું લખાશે? 2a ઇન્ટુ 10⁵, બરાબર. કારણ લખવું હોય તો ડેલ્ટા E બરાબર શું લખશું? 2a ઇન્ટુ, તો 2a q એટલે તો ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ ને, એટલે P ઇન્ટુ 10⁵ k કેરેટ. તો P ની કિંમત આપી કેટલું? 10⁻⁷. આપણો જવાબ શું આવશે? 10⁻² k કેરેટ. એટલે કે પરિણામી બળ 10⁻² k કેરેટ, માઇનસ k કેરેટ એટલે કઈ દિશામાં? ઋણ z દિશામાં. તો આમ પરિણામી બળ ઋણ z એટલે કઈ દિશામાં છે? ડાયપોલ મોમેન્ટ દિશા. પરિણામી બળ 10⁻² ન્યૂટન નું
ન્યુટન લખી નાખો. પરિણામીનું ડાયપોલ મોમેન્ટની દિશામાં લાગશે. આ પેલો જવાબ આવ્યો. પરિણામી બળ કેટલું લાગશે મિત્રો. હવે પ્રશ્ન છે ને ટોર્ક. તો સ્વાભાવિક છે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. તો હવે P અને E વચ્ચેનો કોણ થીટા બરાબર 180 હોવાથી ટોર્કનું સૂત્ર તો શું હોય? P sin થીટા પરથી તો શું લખાય? PE sin 180. sin 180 ની કિંમત જગતમાં 0 આવે મિત્રો. એટલે ટોર્ક કેવું થઈ જાય? શૂન્ય. કારણ કે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે એટલે થીટા 180 માટે એનું ટોર્ક થઈ જાય 0. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જો ત્યાર પછી છે 1.28. એમાં 3 પ્રશ્નો એક પછી એક આપણે જોતા જઈએ. પેલો છે આકૃતિ એ નીચે બતાવી. આકૃતિ 1.36 માં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહક એને Q વિદ્યુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થશે. મિત્રો સુવાહકનો ગુણધર્મ હોય, બરાબર છે. આ આપણો કોઈ જે આકાર કીધો હોય, આ બખોલ અહીંયા આપણે કેપિટલ ક્યુ, બરાબર, અથવા સ્મોલ ક્યુ જેને દર્શાવ્યું છે કેપિટલ ક્યુ, અને વાહક એમ અંદર છે નામ લખ્યું. તો અહીંયા સમજો સુવાહક છે. સુવાહકનો ગુણધર્મ છે કે સુવાહક પર જે વિદ્યુત ભાર આપવામાં આવે તે સપાટી પર જ રહે. અને માટે શું થાય કે તમે આ બખોલની આસપાસ હું આવશે વિચારો, બરાબર. માટે અંદરના વિસ્તારમાં વીજ ક્ષેત્ર શૂન્ય હોય છે. અને હવે જો બખોલ ની આસપાસ ગાઉસિયન પૃષ્ઠ લેતા મેં એમાં લીધો તો અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર શું થશે કે આ પૃષ્ઠ પર પણ વીજ ક્ષેત્ર શૂન્ય થશે. અને માટે ગાઉસના નિયમ અનુસાર શું થાય કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ a ડોટ da બરાબર ઘેરાયેલ વીજભાર છેદમાં એપ્સિલોન 0 આ છે ને ગાઉસનો નિયમ. તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર, અનુસાર ઘેરાયેલ વીજભાર q બરાબર 0 થશે. એટલે કે બખોલ દ્વારા કોઈ વીજભાર ઘેરાતો નથી. માટે કહી શકાય કે સમગ્ર વીજભાર સપાટી પર હશે. અને પેલો જો પરંતુ પ્રશ્ન વ્યવસ્થિત સમજો મિત્રો કે સુવાહક બખોલ વાળો છે. આખા સુવાહકનો તો ગુણધર્મ હોય જ કે ભાઈ જે વીજભાર મૂકો સપાટી પર જ આવી જાય. પણ અહીંયા પ્રશ્ન એ ચેક કરવાનો કે બખોલમાં કોઈ વીજભાર થાય કે નહીં. તો આખો સપાટી વીજભાર લે ક્ષેત્ર અહીંયા તો શું થઈ જાય? શૂન્ય હોય. હવે આ ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો આ ગાઉસિયન પૃષ્ઠ સપાટીમાં આવેલું છે એટલે કે બખોલની બહારની સપાટી ઘેરે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હશે. હવે શૂન્ય હોવાનો મતલબ છે કે ઘેરા વીજભાર શૂન્ય છે. એનો મતલબ બખોલમાં કોઈ વીજભાર હોતો નથી. એટલે તમે સપાટી ઉપર મૂકો બધા બખોલ વાળું વાહક હોય તો પણ કહેવાનો મતલબ એમ છે કે બખોલ વાળું વાહક હોય તો પણ વીજભાર સપાટી પર જ પ્રેરિત થાય. આખા સુવાહકમાં તો થાય જ, પ્રેક્ટિકલી જોવા મળે.
પણ બખોલમાં વિદ્યુત ભાર પ્રેરિત થતો નથી, તો વિદ્યુત ભાર આવતો નથી. તમે જે કઈ સુવાહક મૂકો એ ક્યાં આવે? સુવાહકની સપાટી પર જ આવે. આ પેલાનો જવાબ. બી જે છે કે ક્યુ વિદ્યુત ભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર એ થી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે એની બહારની સપાટી પરનો કુલ વીજભાર Q પ્લસ Q, બરાબર, કેપિટલ Q તો હતો વત્તા સ્મોલ q થશે. અને ત્રીજો પ્રશ્ન કે એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના આસપાસના પ્રબળ વિદ્યુત ક્ષેત્રો થી બચાવવું એટલે કે શિલ્ડિંગ કરવું હોય તે માટે શક્ય ઉપાય સૂચવો. એટલે બી નો ઉપયોગી સી થઈ જશે. તો બી માં પરિસ્થિતિ એમ છે કે આપણો આ જે વાહક તો હતો જ, આ બખોલી હતી, આપણો એ વાહક હતો. હવે આપણે એમાં બી કોઈ મૂકીએ કે જેના ઉપર વીજભાર કેટલો છે? Q. અહીંયા તો કેપિટલ Q હતો, હવે અહીંયા જ આ પ્લસ Q હશે. તો આ વીજભારની હાજરીને કારણે શું થશે કે અહીંયા સુવાહકમાં બખોલી નજીકની સપાટી ઉપર ઋણ પ્રેરિત થશે, ધન કેન્સલ માઇનસ Q. એને અનુરૂપ બીજો પ્લસ Q અહીંયા પ્રેરિત થશે, કારણ કે અહીંયા તો શૂન્ય જ રહેવું છે. તો કુલ વીજભાર શું થઈ જશે? કેપ Q પ્લસ Q. એટલે વર્ણન શું લખશું કે જ્યારે બખોલમાં પ્લસ Q વીજભાર ધરાવતો વાહક બી મૂકવામાં આવશે ત્યારે બખોલની નજીકની સુવાહક એની બખોલની નજીકની સુવાહક એની સપાટી પર માઇનસ Q તથા બહારની સપાટી પર પ્લસ Q વીજભાર પ્રેરિત થશે. શું થશે? પ્રેરિત થશે. માટે સપાટી પરનો કુલ વીજભાર શું થઈ જશે? Q પ્લસ Q થશે. આવી જાણો. હવે સી જે છે એ આ ગુણધર્મ થયો ને કે ભાઈ તમે સુવાહકની બખોળમાં જો કોઈ વસ્તુ મૂકી દો તો હવે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકશો કે એના પર વીજભાર પ્રેરિત કરશો, આવશે ક્યાં? સપાટી પર. અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર કે વીજભાર મળતું નથી, બરાબર. તો સી નો જવાબ હું લખશું કે જ્યારે કોઈ, હવે તંત્ર લખ્યું છે શું લખ્યું? સંવેદી ઉપકરણ, બરાબર. જ્યારે કોઈ સંવેદી ઉપકરણને સુવાહક ની બખોલમાં મૂકી દઈ સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા કે સુવાહક પર વીજભાર મૂકતા વીજભાર માત્ર બાહ્ય સપાટી પર મળશે, બખોલમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. માટે ઉપકરણનું રક્ષણ, જેને શું કહેવાય? શિલ્ડિંગ થશે. રેડી? અને એક ગુણધર્મ છે મિત્રો કે તમારે કોઈ સંવેદી ઉપકરણને કોઈ સુવાહકની અંદર મૂકી દો, બરાબર, જેની કે એના સંપર્કમાં ન હોય, બખોલમાં હોય, પછી સપાટીના સંપર્કમાં ન હોય તો એને શિલ્ડિંગ પૂરું પાડે, એટલે કે એને કોઈ વિદ્યુત ક્ષેત્રની અસર થાય નહીં. મિત્રોનું ચોખ્ખું ઉદાહરણ છે કે આપણી કારની આખી ધાતુની સપાટી જ હોય, કારને આખું બોડી હોય, કેવું હોય? ધાતુ જ હોય, સુવાહક જ હોય. તમે અંદર બેઠા છો, તમે એની બખોલમાં બેઠા છો, અને તમને ખબર કારનું બધું જે ઇન્ટિરિયર હોય ને મિત્રો એ અવાહક હોય, બરાબર, ફાઈબર અવાહક હોય છે. અને એટલા માટે જ રાખવામાં આવે કે ક્યારે એવી પરિસ્થિતિ કાર લઈને જતા હો અને વીજળીને કારણે કોઈ ક્ષેત્ર દાખલ થાય તો એ તમારી કારની સપાટી ઉપર રહેશે, તમને અંદર કોઈ અસર નહીં થાય, સિવાય કે તમે કારની કોઈ ધાતુની બોડી સાથે સંપર્કમાં હોય તો વસ્તુ અલગ છે, તો તમને એની અસર થશે.
એટલા માટે તમે જો કારની અંદર સ્ટીયરિંગ છે, આપણે ગેર બદલતા હોય એનું ટોપ છે, પછી લીવર, એક્સેલેટર, બરાબર, બ્રેક, એ બધા ઉપર રબરના ડટ્ટા હોય છે, કારણ કે એ લોકોની ડિઝાઇન એવી રીતના જ બનાવવી પડે કે જેને કારણે તમે કોઈ ધાતુના સંપર્કમાં ન આવો, પણ વીજળી થાય ને તમે ગભરામણને કારણે કાર ખોલીને બહાર નીકળી જાઓ તો તમને નુકસાન થાય, બાકી તમને કાંઈ થાય નહીં, કારણ કે તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું એમ કહેવાય. એવું અહીંયા સમજાવવાનું, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે પ્રશ્નો હોય એમ થિયોરિટિકલ પૂછાયો છે, આપણે MCQ અથવા તો ગુણધર્મની દ્રષ્ટિએ યાદ રાખવાનું, બરાબર છે ને. અહીંયા ગુણધર્મ શું શીખા કે નંબર 1, બખોલવાળા સુવાહકમાં વિદ્યુતભાર ક્યાં પ્રેરિત થાય કે સપાટી પર. નંબર 2, બખોલની અંદર કોઈ આપણે વિદ્યુત ભારિત વસ્તુ મૂકીએ તો એને કારણે એટલો જ વિદ્યુતભાર સપાટી ઉપર પણ પાછો પ્રેરિત થાય. અને નંબર 3, કે કોઈ સંવેદી ઉપકરણને સુવાહકની બખોલમાં મૂકીએ તો એને રક્ષણ પૂરું પડે. ઓકે, તો ત્યાર પછી 1.29, બરાબર, થિયોરિટિકલ જ છે. એક પોલા વિદ્યુત ભારી સુવાહકની સપાટી પર નાનું છિદ્ર કાપેલ છે. દર્શાવો કે આ છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 n છે, જ્યાં n બહાર તરફની દિશા, લંબ દિશામાંનો એકમ સદિશ છે, અને સિગ્મા છિદ્રની નજીક પૃષ્ઠ વીજભારની પૃષ્ઠ ઘનતા છે. તો અહીંયા એક પોલો સુવાહક, એટલે અહીંયા અત્યારે વીજભાર આમ છે, બરાબર, એટલે પોલો સુવાહક ઉપર વીજભાર. તો આવા પોલા સુવાહકની બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર σ/ε0 n હોય છે. પણ હવે અહીંયા પ્રશ્ન એવો છે કે આ જ સુવાહક છે, પોલો સુવાહક, એવું સમજી લેજો. ઈ જ હું દોરું છું. પણ હવે જો આવા પોલો સુવાહકમાં હું કોઈથી છિદ્ર કાપી લઉં આમ, તો અહીંયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 n એવું મારે સાબિત કરવાનું. તો આપણે શું લખીએ છીએ કે આપણે જાણીએ છીએ કે પોલા સુવાહકની સપાટી પર રહેલ વીજભારને લીધે બહારના વિસ્તારમાં વીજ ક્ષેત્ર E બરાબર σ/ε0 n હોય છે, જ્યાં n એટલે બહારની દિશા તરફનો એકમ સદિશ, કૌંસમાં આકૃતિ A, આને આપણે એ આકૃતિ કહીએ, અને B. તો ભલા આપણે એવું જાણીએ છીએ, તો તેવું આપણે ખ્યાલ છે કે ભાઈ કોઈ સુવાહક હોય એની સપાટી પર વીજભાર હોય તો એને બહારના વિસ્તારમાં, સપાટીમાંના કોઈ બિંદુએ બહારના વિસ્તારમાં σ/ε0 n. જો શા માટે જાણીએ છીએ એનું રીઝન તો નથી કીધું મિત્રો. આપણે કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર ગાઉસનો ઉપયોગ યાદ કરો. આપણે આવું લખેલું છે, r²/R. હું જયારે સપાટી પરનો વિચાર કરું તો મારા માટે સ્મોલ r અને કેપિટલ R સમાન થઈ જાય. તો આ બે નીકળી, તો આ જવાબ આવી. એટલે આમ જો આવું તમને લાગે આ ક્યાંથી જાણીએ છીએ, તો પોલા વાહક ગોળાનું વિદ્યુત ક્ષેત્રની સપાટી પરનો વિચાર કરું ત્યારનું આ સમીકરણ ઉપરથી મળી જાય. ઓકે, એટલે એ આપણે જાણીએ છીએ. હવે અહીંયા પ્રશ્ન છે કે તમે જયારે કટ કરો તો હવે આને કટ કરી ત્યારે આટલું એટલા માટે સમજો. તો અહીંયા આપણે એ પણ ખબર છે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, બરાબર. અહીં
પોલા વાહકમાં અંદર ના વિસ્તારમાં વીજ ક્ષેત્ર શૂન્ય હોય છે. બરાબર, અંદરના વિસ્તારમાં શું હોય? વીજ ક્ષેત્ર શૂન્ય. એનું કારણ છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર মানে ધન છે એટલે સમજવાનું, લોજિકલી વિચારવાનું. વિદ્યુત ક્ષેત્ર બે બાજુ બહાર આવતું હોય, આનું એમ બે બાજુ બહાર આવતું હોય, એટલે અંદરના વિસ્તારમાં શું થાય? વિદ્યુત ક્ષેત્ર પરસ્પર નાબૂદ કરે. જ્યારે બહારના વિસ્તારમાં તમે જે વિદ્યુત ક્ષેત્ર કહો છો ને, ખરેખર અહીંયા વીજભાર જે છે એની અસર અને આ અંદરના આ બાજુની સપાટીના વીજભારની સંયુક્ત અસર હોય, એટલે એનું પરિણામ આ છે. તો આપણે બખોલ પાડી દીધા પછી અહીંનો વીજભાર તો નીકળી ગયો, તો હવે વિદ્યુત ક્ષેત્ર આટલું છે એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા શું લખ્યું કે અહીં જ્યારે છિદ્ર ન હોય ત્યારે પરિણામી ક્ષેત્ર તે વિસ્તાર, જ્યાં આપણે છિદ્ર પાડશું ને તે વિસ્તાર ના વીજભાર તથા બાકીના વીજભાર ના ક્ષેત્રની સંયુક્ત અસર હોય છે. હવે છિદ્ર બરાબર પાડતા ત્યાં માત્ર બાકીના બીજા વીજભારની જ અસર હોય છે. એટલે અહીં જયારે છિદ્ર નહોતો ત્યારે આ વિસ્તારનો વીજભાર અને બાકીનો વિસ્તારની બેયની સંયુક્ત અસર હતી. પણ હવે તમે છિદ્ર પાડી નાખો એટલે બાકીના વિસ્તારની જ અસર રહી. મતલબ કે અહીં છિદ્ર પાડી નાખો તો માત્ર પૂરું વિદ્યુત ક્ષેત્ર, બાકીનું જે કે વીજભાર એનું વિદ્યુત ક્ષેત્ર રહ્યું. તો આ બેનું કુલ સરવાળો, તો બે બહાર દિશામાં જ હતા, તો આ બેની કુલ અસર હતી. એની જગ્યાએ છિદ્ર પાડી નાખો તો માત્ર બાકીનાની અસર રહી, કે જેના કરતા કેવી થાય? અડધી હોય. તો આમ છિદ્ર નહોતું તેના કરતા વીજ ક્ષેત્ર અડધું થાય. અને માટે E બરાબર શું લખી શકાય? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n થાય. બરાબર, કે જે બહારની તરફ હશે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે મિત્રો અહીં કદાચ હું તમને થાય બરાબર અડધું શા મળતું? મિત્રો સામસામેની અસર હોય. કારણ બીજું ક્ષેત્ર આનું આમ આવતું, નાનું આમ આવતું, એટલે અહીં જેટલો છિદ્ર ભાગ પડ્યો એટલો જ સામેના ભાગની અસર થાય. બરાબર, એટલે બરાબર કેવું થાય? અડધું. તો ત્યાર પછી છે 1.30. ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. એટલે મિત્રો ગાઉસના નિયમથી આપણે લાંબા પાતળા તારનું સૂત્ર E બરાબર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 1 અપોન r યાદ હોવું જોઈએ. એમ કરે આ જે મેળવેલ છે એ જ સમીકરણ આપણે અહીંયા ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વિના મેળવવાનું. એટલે કુલમના નિયમ છે, એટલે તમને એક સૂચન એ કર્યું કે કુલમના નિયમનો સીધો ઉપયોગ કરો એટલે એના વિદ્યુત ક્ષેત્રના સમીકરણનો, અને જરૂરી સંકલનની ગણતરી કરો. અને અહીંયા આપણે અતિ લાંબો તાર બરાબર આમ x અક્ષ ઉપર રહેલો ગણીએ. આ અતિ લાંબો તાર બરાબર, અને તારની આ જે અક્ષ છે એને x અક્ષ ઉપર લઈ બરાબર. આ છે y, આ આપણા માટે ઉગમ બિંદુ થઈ ગયું, અને y, અને y અક્ષ ઉપર કોઈ y અંતરે આવેલા p બિંદુ પાસે આપણે ક્ષેત્ર મેળવવું ગાઉસનો ઉપયોગ કર્યા વગર. તો આપણે અહીંયા વીજભાર ધન વિદ્યુત ભારિત તાર લઈએ, એના ઉપરની રેખીય વીજભાર ઘનતા લેમ્બડા છે.
હવે અહીંયા નાનો એવો કોઈ પૃષ્ઠખંડ લઈ લઈએ ડેલ્ટા એક્સ લંબાઈનો, કેટલા અંતરે કે ભાઈ એક્સ અંતરે. તો આ જે વીજભાર ધન છે તો આપણે વર્ણન લખી નાખ્યું કે આકૃતિમાં લેમ્બડા જેટલી રેખીય વીજભાર ઘનતા ધરાવતો પાતળો લાંબો તાર એક્સ અક્ષ પર રહેલો છે. તેનાથી વાય અંતરે આવેલ બિંદુ પી પાસે વીજ ક્ષેત્ર શોધવું છે. હવે તાર પર ઉગમ બિંદુથી એક્સ અંતરે આવેલ dx લંબાઈનો ખંડ લેતા તેના પરનો વીજભાર dq બરાબર લેમ્બડા dx થશે. બરાબર, કારણ કે આની રેખીય વિભાગનતા લેમ્બડા છે તો dx નું માન કેટલું હોય લેમ્બડા dx. તો હવે આ સૂક્ષ્મ ખંડને કારણે p બિંદુ ધન છે, ધનમાંથી ક્ષેત્ર કેવું આવે બહાર આવે. સૂક્ષ્મ ખંડને કારણે વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ મળે d આ દિશા મળે. હવે આ ખૂણાનું થીટા લઈ લઉં તો આ ખૂણો કેટલો થાય થીટા થાય. તો આ d ના બે ઘટક મળે મને. અહીંયા મળશે કેવો મળશે de cos થીટા, અહીંયા શું મળશે de sin થીટા. પણ બનશે શું કે હવે આવા જ ખંડ નો વિચાર કરીશ અને આવો જ એક ખંડ હું જો વિરુદ્ધ દિશામાં એટલે કે આની બરાબર સામે એટલા જ અંતર હું અહીં વિચારીશ dx, તો આને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર d આમ થશે. એના માટે ખૂણો થીટા થશે, આ થીટા થશે તો એનો d cos થીટા ઘટક આ બાજુ જ મળશે એટલે a + d, અને એનો d sin થીટા ઘટક આ બાજુ મળશે. તો શું થશે સામ સામેના ખંડોના d sin થીટા ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે માત્ર આપણે જ્યારે કુલ ક્ષેત્ર શોધવાની જે વાત છે મિત્રો એમાં માત્ર d cos થીટા ઘટક જ એક દિશામાં હોવાથી એટલે કે y દિશામાં છે એનું જ આપણે માત્ર સરવાળો કરવો પડે. હવે એનું આપણે વર્ણન લખી બરાબર dq થશે. હવે આ સૂક્ષ્મ ખંડ પરના વીજભાર dq ને લીધે p પાસે વિદ્યુત ક્ષેત્ર, તો જો આંતરનું r કહી દઉં ત્યાં બરાબર વિદ્યુત ક્ષેત્ર, તો de બરાબર શું લખાશે કે 1/4πε0 dq/r² ઇન્ટુ r કેરેટ. આ દિશામાં જોઈએ ને. હવે de ના બે ઘટકો બરાબર કેવા બે ઘટકો કે તારને લંબ અને તારને સમાંતર બે ઘટકો, તારને લંબ de cos થીટા તથા તારને સમાંતર de sin થીટા લેતા. તો આકૃતિ પરથી દરેક આવા ખંડોના d નો સરવાળો કરતા de sin થીટા ઘટકો શું થશે એકબીજાની અસર નાબૂદ કરશે. માટે કુલ ક્ષેત્ર મેળવવા d cos થીટા જે એક જ દિશામાં છે તેનો સરવાળો કરતા. એટલે માટે હવે આપણે કુલ ક્ષેત્ર મળશે ને મિત્રો ઈ સરવાળો કરશો સંકલનમાં ક્યાં સુધી -∞ થી +∞, અને આનું આપણે સંકલન કરવું પડે d cos થીટા નું. કેનું de cos થીટા. તો આમાં હવે કિંમત મૂકીએ બરાબર છે -∞ થી +∞, કે તાર અતિ લાંબો છે એટલે -∞ થી +∞. d ની કિંમત કેટલી છે 1/4πε0 dq/r. પણ હવે r ના આકૃતિ પર જો r સ્ક્વેર શું લખાય વર્ગમૂળમાં, અને આપણે y કીધું છે ને
તો y² વત્તા કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ તો y² a² લખે કાંઈ વર્ગ જ છે એટલે સીધું શું લખાય x² વત્તા y². અને આ cos θ ની કિંમત આકૃતિ પર જો એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે y upon r. y upon r પણ r એટલે x² વત્તા y² નું વર્ગમૂળ થાય ને. તો અહીં ખાસ સમજ લો કારણ લખવાનું કે r² બરાબર x² વત્તા y² તથા cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે x² વત્તા y². તો હવે અહીંયા આખું પદ જે છે એમાં 1/q/4πε0 કોમન કાઢી લઈ સંકલનમાં y x² વત્તા y² રેસ્ટ ટુ હવે શું થઈ જશે તો 3/2 અને માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. રેડી આવું થશે. ઓકે આ dq એટલે લેમ્ડા ds ની કિંમત મૂકી દેવાની. આપણે dq છે એની કિંમત મૂકશો ત્યારે તમે શું લખશો લેમ્ડા ds એટલે લેમ્ડા નહીં રાખો dx નહીં રાખો બરાબર છે. એનો સમજાય તો લખવાનું dq બરાબર લેમ્ડા dx કારણ આપણે મેળવેલું છે. રેડી. હવે મિત્રોનું સંકલન કરવું હોય ત્યારે x નું આ સંકલનને આપણે થીટા ત્રિકોણની કિંમત થીટાના ફોર્મમાં લઈ જઈ અને આપણે સંકલન કરશું એની આખી પ્રક્રિયા સમજાવવાની. પ્રશ્ન બહુ લાંબો છે એટલે અહીંયા સુધીનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી. ઓકે તો જો હવે આ જ પ્રશ્નને આગળ વધારીએ છીએ. જો એટલે આ વિભાગનો હું હવે કાઢી નાખું છું. હવે આને આપણે થીટાના ફોર્મમાં લઈ જવા માટે શું કરીએ છીએ કે હવે tan θ બરાબર તમે શું લખશો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એના ઉપરથી x બરાબર તમે શું લખશો y tan. મતલબ જ્યાં જ્યાં x છે અહીંયા y tan θ મૂકી દઈશ. ઓકે તો અહીંયા dx છે મિત્રો તો આનું મારે વિકલન કરવું પડે ને. તો dx બરાબર શું લખાય બરાબર તો આ શું લખાય કે y તો અચળ છે. તમે આમ જાશો અહીંયા dx લંબખંડ વધારે y તો અચળ એટલે y અચળ. આનું શું થશે sec² θ થાય. જો બી ગ્રુપ વાળા ખાસ ધ્યાન રાખજો tan θ નું વિકલન sec² θ થાય. તમને યાદ હોવું જોઈએ તો આવડવું પડશે. અને ઇન્ટુ d θ કારણ કે આપણે x ને આખા થીટાના ફોર્મમાં બધે સમીકરણ લઈ જઈએ. અને હું x θ સાથે વિકલન કરું એટલે શું લખવું પડે મારે dx/d θ બરાબર y અચળ tan નું થઈ sec² એટલે d θ ના બાજુ લઈ ગયો. ઇન શોર્ટ તમારે અહીંયા dx અને x ની કિંમત જે મૂકી હોય આખાના y ના સ્વરૂપમાં લઈ જવા માટે એ બે નક્કી કરી. તો સામે લિમિટ એ બદલવી પડે મિત્રો. ઇન્ફાઇનાઇટ નો આવે. હવે થીટાના ફોર્મમાં તો ખૂણાના સ્વરૂપમાં જોઈએ તો tan θ બરાબર x/y. તો વિચાર કરો x અનંત હોય પ્લસ ઇન્ફાઇનાઇટ. પ્લસ ઇન્ફાઇનાઇટ કિંમત આની tan θ ની ક્યારે થાય તો π/2 હોય ત્યારે આપણને ખબર sin π/2 એટલે 1 ના છેદમાં cos π/2 એટલે 0 ત્યારે અનંત થાય. એનો મતલબ શું થાય કે હવે જ્યારે x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ત્યારે θ ટેન્ડ્સ ટુ પ્લસ π/2 અને એ જ રીતે x ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય θ ટેન્ડ્સ ટુ માઇનસ π/2. તો એ સમજો તમે x બરાબર અનંત મૂકેલા જવાબ અનંત થઈ ગયો. ખાસ સમજો π/2 એમાં. તો tan θ ની કિંમત અનંત ક્યારે થાય મિત્રો? tan θ બરાબર શું હોય sin θ ના છેદમાં cos θ. તો જ્યારે આપણે આમ લખી sin π/2 છેદમાં cos π/2 તો sin π/2 અને આ 0 તો કોઈ પણ ના છેદમાં 0 એટલે અનંત થયું ને. સમજાય શકો કે જ્યારે x અનંત હોય તો અનંત થઈ ગયું. તો tan θ ની અનંત કિંમત ક્યારે થાય θ π/2 હોય તો. એટલે આ ઇન્ફાઇનાઇટ ત્યારે π/2 આ માઇનસ એટલે -π/2. તો હવે એ પ્રમાણે આખા સમીકરણને આપણે થીટાના ફોર્મમાં ટ્રાન્સફર કરી નાખીએ. ઓકે તો હવે આ બધી શરતો આપણે આમાં મૂકીએ છીએ. અત્યારે આ વર્ણનને હું કાઢી નાખું છું. રેડી. તો હવે આમાં કિંમત મૂકતા જાવ તો e બરાબર શું હતું લેમ્ડા અપોન 4πε0 બાર. હવે અહીંયા થઈ જશે -π/2 પ્લસ π/2. આ y એમનો dx ની જગ્યાએ y sec² θ d θ કારણ કે આપણે કિંમત મેળવી dx ની કિંમત કેટલી મેળવી y sec² θ d θ મેં મૂકી. અહીં x ની જગ્યાએ હું લખવાનું y tan θ આપણે x નો વર્ગ છે એટલે શું થશે y² and plus y² raised to 3/2 આમ થયું. તો આ y² હું કોમન કાઢીશ. ખાસ સમજો y² જ્યારે હું કોમન કાઢી નાખીશ ત્યારે 2 તો ઉડી જાય. હું આવશે કોમન y ઘન. શું આવશે
વાય ઘનના ફોર્મમાં આવશે ને, કારણ કે dx બરાબર આપણે શું મેળવ્યું છે બરાબર, એટલે શું થઈ જશે વાય ઘન. એની સામે અહીંયા આવશે 1 + tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર, sec સ્ક્વેર નું ઘન મળે sec ઘન. તો આપણી પાસે પદ આવશે લેમ્બડા અપોન 4πε0 માઇનસ π/2 થી પ્લસ π/2 ઇન્ટુ અહીંયા થઈ ગયું વાય સ્ક્વેર sec સ્ક્વેર થીટા ડી થીટા, અને અહીંયા થઈ જશે વાય સ્ક્વેર ને આવડો કાઢશો તો વાય ઘન sec ઘન ડી થીટા. તો અહીંયા વાય સ્ક્વેર કેન્સલ, એક વાય બાર એટલે લેમ્બડા અપોન 4πε0 વાય ને હું બહાર લઈ લો, વાય ઉડી ગયા, એક વાય વધી બાર, sec સ્ક્વેર ઉડી ગયા, 1/sec ને શું કહેવાય ભાઈ cos માઇનસ π/2 થી પ્લસ π/2. ઓકે, એટલે હવે આગલા પદને પાછા કાઢતા જાય. તો હવે લેમ્બડા અપોન 4πε0 વાય, આનું સંકલન થાય sin થીટા લિમિટ π/2 માઇનસ π/2. તો લેમ્બડા અપોન 4πε0 વાય, અહીંયા પેલા અપર લે sin π/2 માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ π/2, પણ સાઈન માં માઇનસ એ તો બહાર આવે, તો 4πε0 વાય sin π/2 નું 1 માઇનસ માઇનસ પ્લસ, અને પાછું અહીં sin π/2 એટલે 1, તો 1 + 1 2 2 અહીં કેન્સલ, તો લેમ્બડા અપોન 2πε0 ઇન્ટુ વાય. રેડી, એટલે આ આપણું મૂલ્ય મળી ગયું, યાદ આવે ને. અને એકમ સદિશ લખી નાખવો હોય તો શું લખવાનું જે કરે, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં દિશામાં મળે, વાય દિશામાં જ આપણને મળે છે. એટલે આપણે અહીં તો મૂલ્યની જેમ તો ચર્ચા કરીએ તો પહેલેથી જે કરે લગાડતા હો તો યાર છેલ્લે તમારે મેળવી બરાબર, એક સમીકરણ વધારતી પેલા મૂલ્ય મેળવ્યું, અને માટે E બરાબર લેમ્બડા અપોન 2/1/y ઇન્ટુ જે. જો આપણે માં ખબર છે લેમ્બડા અપોન 2πε0 1/r, r એટલે લંબંતર, લંબંતર શું છે y, એટલા માટે y આવે. એટલે લેમ્બડા અપોન 2πε0 ઇન્ટુ y બરાબર, ને આપણા દિશામાં અત્યારે જે કેરેટ મળે છે એટલે મેં જે કેરેટ લખ્યું. રેડી, એટલે આ સમીકરણ આપણે સાબિત કર્યું ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર. તો મિત્રો કેટલી લાંબી કથા થઈ, અને ગાઉસનો નિયમમાં કેટલું સરળતાથી મળી જતું હતું. એટલા માટે ગાઉસનો નિયમ સમમિત વિદ્યુત વિતરણ માટે ખૂબ ઉપયોગી છે એમ કહેવાય. ઓકે, હવે પાછળનો સ્ક્રીનશોટ લઈ ગયો એટલે દાખલો આખો પૂરો થાય છે. રેડી, જો ત્યાર પછી 1.31. હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની રચના કરે છે, પોતે પણ ક્વાર્ટઝ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ટઝના બનેલા વિસર્ગાને U વડે દર્શાવતા કહેવાતા અપ ક્વાર્ટઝ જેનો વીજભાર +2/3 અને D વડે દર્શાવતા ડાઉન ક્વાર્ટઝ જેનો વીજભાર -1/3 છે. અને ઇલેક્ટ્રોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન દ્રવ્ય રચના કરે. પણ હવે આપણે શું કહીશું, અપ ક્વાર્ટઝ, ડાઉન ક્વાર્ટઝ અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળી સામાન્ય દ્રવ્યની રચના બનાવે છે, દ્રવ્ય બનાવે છે. બીજા પ્રકારના ક્વાર્ટઝ શોધાય મિત્રો, એ સિવાયના પણ છે, ટોપ, બોટમ, સ્ટામ્પ, ચેન, બરાબર. જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે. પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ટઝ બંધારણનું સૂચન કરો. એટલે તમારે માત્ર એટલું સમજવાનું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન મૂળભૂત નથી, એ 2 પ્રકારના ક્વાર્ટઝ છે, અપ અને ડાઉન એનું મિશ્રણ છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને 3 ક્વાર્ટઝ ધરાવે છે, પણ કેટલા અપ અને કેટલા ડાઉન એ આપણો પ્રશ્ન શોધવાનો. ઓકે, રેડી. તો આપણે પેલા જે વીજભાર આપ્યો એ નોંધી લઈ. તો અહીં અપ ક્વાર્ટઝ U એને દર્શાવે U નો વીજભાર +2/3, ડાઉન ક્વાર્ટઝ જેને આપણે D વડે દર્શાવશું એનો વીજભાર છે -1/3. અહીં પ્રોટોન
અને ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક બરાબર ધરાવે છે, કારણ કે આ પણ આપેલું છે. તો ધારો કે પ્રોટોનમાં x અપક્વાસ છે, તો શું થાય કે 3 - x ડાઉન ક્વાસ થશે. તો હવે શું થાય, મતલબ શું કે અપ અને ડાઉન નો કુલ વીજભાર તો પ્રોટોન વીજભાર જેવો થવો જોઈએ. તો આપણે ખબર કે પ્રોટોન નો વીજભાર શું છે પ્લસ e. તો સામે આપણે x અપ એનો મતલબ x ગુણ્યા +2/3 વત્તા 3 - x ડાઉન મતલબ -1/3. તો આ બે બેલેન્સ થવું જોઈએ. અને બેલેન્સ કરીએ તો e બરાબર શું લખાય 2/3x અને ગુણો તો -1/3. આ 3 થી કેન્સલ -e એટલું થાય, 3 થી કેન્સલ -e ને +1/3. તો આ માઈનસ ને આ બાજુ લેવો તો +2e તો બરાબર 2/3 1/3. તો બે વત્તા લસા કરી નાખો તો શું થાય xe. તો e કેન્સલ તો x બરાબર 2. એનો મતલબ સાબિત થયું કે પ્રોટોનમાં 2 અપ હોય તો આમ પ્રોટોનમાં શું થયું 2 અપ તથા તો અહીંયા 3 - 2 કરવું પડે ને, તો શું થાય 1 ડાઉન છે. માટે પ્રોટોનનું ક્વાર્ક બંધારણ UUD. એટલે જો મિત્રો આ MCQ માં પૂછાય કે ભાઈ પ્રોટોનનું ક્વાર્ક બંધારણ શું, તો UUD. હવે ઇતના ન્યુટ્રોનનું, તો હવે ધારો કે ન્યુટ્રોનમાં y અપ અને 3 - y ડાઉન, કારણ કે 3 નું જ બનેલું છે ને, કુલ તો એમાં 3 ક્વાર્ક છે, પણ હવે જ્યાં y કીધી દીધા. તો ન્યુટ્રોનનો વીજભાર આપણને ખબર તટસ્થ છે 0 છે. તો 0 બરાબર શું લખાય y +2/3 +3 - y ડાઉન એટલે -1/3. તો 0 બરાબર 2/3y, અહીંયા ઓની જેમ જ શું થશે -e અને શું થશે માઇનસ પ્લસ શું થશે 1/3. તને આ બાજુ લેવો તો e બરાબર, તો આનો બેનો સરવાળે શું થશે ey. આ બે કેન્સલ તો y બરાબર 1. તો માટે શું સાબિત થયું કે ન્યુટ્રોનમાં 1 અપ તથા 3 - 1 એટલે 2 ડાઉન હશે. માટે ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ શું થશે UDD થશે. ઓનું કેટલું થશે UUD. 2 અપ 1 ડાઉન. આનું શું થશે 1 અપ અને 2 ડાઉન. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. રેડી? ચાલો 1.32. ઓકે, જો શું કીધું, એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચનાના તટસ્થ બિંદુ એટલે કે જ્યાં e બરાબર 0 હોય એક નાનો પરીક્ષણ વીજભાર મૂકેલ છે. દર્શાવો કે આ વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી છે. બરાબર? અને બી એવો જ પૂછ્યો છે, બી છે એમાં કે બે સમાન ચિહ્નો અને મૂલ્ય ધરાવતા એકબીજાથી અમુક અંતરે મૂકેલ બે વિદ્યુત ભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો. એટલે પેલા યાદચ્છિક સંરચના, પછી આપણે સમાન મૂલ્યના વિજાતી એટલે ડાયપોલ. એના માટે આ પરિસ્થિતિ એટલે તટસ્થ બિંદુ મૂકેલું હોય તો અસ્થાયી સંતુલનમાં છે એવું આપણે વિચારવાનું. જો પ્રશ્ન થોડોક ન સમજે એવું કે પણ બહુ સિમ્પલ છે કે ભાઈ યાદચ્છિક સંરચના મતલબ કોઈ પણ સંરચના હશે વિદ્યુત ક્ષેત્રની, એમાં કંઈક એવું બિંદુ હશે કે જ્યાં E બરાબર 0 હોય, તો ત્યાં રહેલો વીજભાર છે એ અસ્થાયી સંતુલનમાં છે. આપણે એવું સાબિત કરવાનું. પણ મિત્ર આપણે સાબિત ઊંધી આપવાની કે આપણે ધારો કે સ્થાયી સંતુલનમાં છે એમ વિચારીએ
તો જે થવું જોઈએ નહીં થતું હોય એમ આપણે સાબિત કરશું એટલે શું થઈ જાય, ઓટોમેટિક અસ્થાયી સંતુલનમાં છે. એટલે આપણે વિચારવાનું શું કે ધારો કે કોઈ વીજભાર યાદચ્છિક વિદ્યુત ક્ષેત્રમાં E બરાબર 0 બિંદુ પાસે છે ત્યારે સ્થાયી લેતા, આપણે અસ્થાયી સાબિત કરવો પડે, સ્થાયી વિચાર, સ્થાયી લેતા મતલબ શું કે કોઈ જો બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ત્યાં વીજભાર મૂકવો જોઈએ, સ્થાયીમાં હોય તો શું થવું જોઈએ હું તમને સમજાવું કે હવે E બરાબર 0 ત્યાં વીજભાર મૂકેલો હોય, જો સ્થાયી સંતુલનમાં શું થવું ખબર કે ત્યાંથી મને ગમે એ દિશામાં ફેરવું ને તો તરત જ પુનઃસ્થાપક બળ લાગીને પાછો ત્યાં જવો છે. હવે જો પુનઃસ્થાપક બળ લાગતું હોય ને તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે, એનો મતલબ ક્ષેત્રરેખા દર્શાવે છે, તો એનો મતલબ એ બિંદુ પાસે હું ગાઉસિયન પૃષ્ઠ વિચારું તેમાંથી કોઈ ફ્લક્સ પસાર થશે તો ત્યાં વીજભાર હોવો જોઈએ, એટલે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, જ્યાં 0 માટે શક્ય છે નહીં, માટે સ્થાયી સંતુલનમાં હોય નહીં, અસ્થાયી સંતુલનમાં હોઈ શકે. સમજાય કહેવાનો મતલબ કે ભાઈ 0 બિંદુ પાસે મૂક હોય, હવે વીજભારને હું જ્યાંથી ફેરવું અને ફેરવું તો જો સ્થાયીમાં હોય તો એના પર પુનઃસ્થાપક બળ લાગવું જોઈએ, સંતુલન સ્થાન તરફ આવવો જોઈએ, અને જો આવતો હોય તો ન્યા ક્ષેત્ર રેખાઓ એટલે કે વિદ્યુત ક્ષેત્ર હોવાનું સૂચન થાય છે, જે પ્રેક્ટિકલી તો શક્ય છે જ નહીં, મતલબ કે વીજભાર સ્થાયી રહી શકે નહીં. એટલે આપણે શું લખશું? સ્થાયી લેતા. હવે જો વીજભાર સ્થાયી હોય તો તેને તેના સ્થાનથી કોઈ પણ દિશામાં વિચલિત કરતા તેના પર પુનઃસ્થાપક બળ લાગવું જોઈએ અને તે સમતોલન સ્થાન તરફ હોય. પરંતુ આવું થાય તો ત્યાં વીજ ક્ષેત્ર રેખાઓ મળે અને ગાઉસિયન પૃષ્ઠ દોરતા તેમાં ફ્લક્સ સંકળાય, જે શક્ય નથી કારણ કે વીજ ક્ષેત્ર શૂન્ય છે, માટે ફ્લક્સ શૂન્ય હોવું જોઈએ. બરાબર છે? એટલે કે આપણી ધારણા સ્થાયી હોવાની શક્ય નથી, માટે અસ્થાયી છે. આ પહેલાનો જવાબ છે. હવે બીજામાં પરિસ્થિતિ તમને એમ કીધી છે કે ભાઈ બે સમાન મૂલ્યના અને વિજાતીય વીજભાર હોય તો સ્વાભાવિક છે કે એના મધ્ય બિંદુએ તમે તટસ્થ બિંદુ વિચારો અને અહીંયા કોઈ વીજભાર રહેલો હોય, બરાબર છે, Q' કીધું, તો હવે આના સમતોલન સ્થાનથી હું ગમે દિશામાં ફેરવું અને સ્થાનાંતર કરાવું ને તો શું થશે ખબર કે અહીંયા તો આ બેની જગ્યા સરસ થઈ ત્યાં વિદ્યુત ક્ષેત્ર સુંદર તટસ્થ બિંદુ વિચારીએ, પણ હવે એનો કોઈ તરફ ખેંચીશ ને તો એ જેની તરફ જાશે એ બળની અસર વધશે, એટલે કે એના ઉપર સમતોલન સ્થાન તરફ કોઈ બળ લાગશે નહીં. આ એક વસ્તુ સમજો મિત્રો, જો આ બે ધન હોત કે બે ઋણ હોત અને વીજભાર પડ્યો હોત ને તો એને ત્યાંથી ખસેડત તો આપણને એનું સમતોલન સ્થાનનું બળ લાગત. એટલે ધ્યાન રાખજો, બે ધન પરિમિત અંતરે હોત ને જો મધ્ય બિંદુ ઉપર મૂક્યો હોત ને તો એનું સંતુલન સ્થાન સ્થાયી સ્થાન થાત. અહીંયા આપણે સમાન ને વિજાતીય છે, બરાબર, તો અહીં સમાન અને વિજાતીય વીજભારના તંત્રમાં મધ્ય બિંદુએ વીજભાર મુકતા
બરાબર, તે સ્થાયી લેતા જો તેને સ્થાનાંતરિત કરવામાં આવે તો ત્યારે સંતુલન સ્થાન તરફ બળ લાગવું જોઈએ, પરંતુ અહીં જે વીજભાર તરફ જશે તેની અસર વધુ જોવા મળશે, માટે અસ્થાયી છે. એટલે જો અહીંયા મૂકો મધ્ય બિંદુની સ્થાયી વિચારો તો એને સ્થાનાંતરિત કરાવતા ત્યાં આવવું જોઈએ, તટસ્થ બિંદુ તરફ બળ લાગવું જોઈએ, પણ અહીંયા એવું જોવા મળે કે જે વીજભાર થાય એની અસર વધારે જોવા મળશે. બરાબર, એટલે કે અસ્થાયી અવસ્થામાં છે. ક્લિયર થયું? આ મિત્રો જો વિષુવરેખા ઉપર કોઈ જગ્યાએ લઈ ગયા હો તો બની શકે થોડી સ્થાયી સંતુલન થાય, પણ ક્યારે કે બે ધન કે બે ઋણ હોય તો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. જો થિયોરિકલ છે એટલે થોડું વ્યવસ્થિત સમજજો. ઓકે, 1.33 એમ દળ અને માઇનસ ક્યુ વીજભાર ધરાવતો એક કણ બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે વીએક્સ વેગથી પ્રારંભમાં એક્સ અક્ષને સમાંતર દાખલ થાય છે. આકૃતિ 1.33 માં કણ એકની જેમ. બરાબર, આગળ આપણે સ્વાધ્યાયની દાખલામાં આકૃતિ આવી છે. બરાબર છે. દરેક પ્લેટની લંબાઈ L છે. પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન QEL²/2mvx² છે. બરાબર, એની સામે તમને કમ્પેરિઝન કરવા માટેનો પ્રશ્ન આપ્યો કે ધોરણ 11 ના ભૌતિક જ્ઞાન પાઠ્યપુસ્તકમાં પરિચ્છેદ 4.10 માં ચર્ચેલ પ્રક્ષિપ્ત પદાર્થની ગુરુત્વીય ક્ષેત્રમાંની ગતિ સાથે આ ગતિને સરખાવો. તો મિત્રો અહીંયા પરિસ્થિતિ શું છે કે આ પ્લેટ છે L લંબાઈની. બરાબર, પ્લેટની લંબાઈ છે L. અહીંયા બરાબર મધ્યમાં એક કણ અહીંથી દાખલ થાય જેનો વીજભાર છે -q. એ દાખલ થાય છે ત્યારે એનો વેગ છે માઇનસ એટલે vx, આમ તો માઇનસ q બરાબર મધ્યમાં. ઓકે, હવે આમ જાશે વિદ્યુત ક્ષેત્ર અત્યારે આમ છે ધન, અહીંયા ઋણ, એટલે આમ હશે તો સફાઈ છે આ વીજભાર ધન છે ને એને કારણે વાય આમ બળ લાગશે ધન તરફ, આમ થશે. તેના મૂળમાંથી આ કેટલું વિચલન થાય છે એ આપણો પ્રશ્ન છે, એનું આપેલ સમીકરણ પર સાબિત કરવાનું. જો આનો જે જવાબ છે એનો ઉપયોગ આપણે આગળ કર્યો છે. બરાબર, દાખલા નંબર લગભગ 1.14 માં કે આઈ થિંક બરાબર 1.33 આકૃતિ 1.14 સ્વાધ્યાયનું 1.14 માં જોવો એ મેં આકૃતિ દોરી છે. 1.33 આકૃતિ આગળ વર્ણન કર્યું છે. એમાં આપણે તો વાય ચલે છે ક્યુ ઓપન એમ સીધું લીધું તો અહીં આપણે સાબિત કરશું, એટલે ત્યાં આપણે બહુ ડિસ્કશન કરેલું નથી. બરાબર, અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર જ્યારે કણ -q બે પ્લેટ વચ્ચે દાખલ થાય ત્યારે t બરાબર 0 સમયે તેનો વેગ vx છે. એટલે તે સમયે y દિશામાં વેગ vy = 0. કારણ કે દાખલ થાય છે ત્યારે પ્રાઇમ વેગ કઈ દિશામાં? માત્ર x દિશામાં. y દિશામાં કોઈ વેગ છે નહીં, ખાસ નોંધો. હવે
વિદ્યુત ક્ષેત્ર E ને લીધે મળતો પ્રવેગ, તો પ્રવેગ એ બરાબર હું હંમેશા F upon m ને વિદ્યુત ક્ષેત્ર હું થાય Q upon m, માત્ર હું મૂલ્ય લખું છું. જે ઋણ વીજભાર તો એટલા માટે ખાલી પછી કે ભાઈ ધન તરભાગા એ ધન હોતાંતર એટલા પૂરતું ખાલી ઉલ્લેખની વાત છે, બાકી એને કોઈ નિશાન સાથે લેવા દેવા નથી. આમ થશે. ઓકે, અને કઈ દિશામાં છે? y દિશામાં. તો હવે અહીં d બરાબર v0yt પ્લસ 1/2 ayt સ્ક્વેર નો ઉપયોગ કરતા, કારણ કે આપણે વિચલન y દિશામાં થાય e ગણવાનું. તો આ d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર જે અચળ પ્રવેગતિનું સમીકરણ છે, કારણ પ્રવેગ અચળ છે, એનો ઉપયોગ કરું. ધ્યાન રાખો. તો y દિશામાં વિચલન કેટલું થયું? y દિશામાં પ્રારંભ વેગ કેટલો છે? 0. y દિશામાં કોઈ વેગ હતો નહીં પ્રારંભમાં. 1/2 ay એટલે qe upon m અને into it સ્ક્વેર. પણ હવે t ગોતો પડે. તો હવે જો x દિશાનો સમક્ષિત દિશાનો વિચાર કરો તો વેગ vx છે. ધારો કે t સમયમાં પહોંચે છે, આ જ્યારે વિચલન આપણે ગણ્યું હોય ત્યારે સમય t જ આપણે લીધો હતો. લંબાઈ કેટલી છે? તો હવે સમક્ષિતિજ ગતિ માટે ક્ષિતિજ દિશાની ગતિ માટે આપણે શું લખી શકીએ કે vx બરાબર કાપેલ અંતર છેદમાં સમય. તો માટે એમાંથી t બરાબર શું મળે? l upon vx. એ બધા મૂકી દો તો y બરાબર 1/2 qe વર્ગછેદ l સ્ક્વેર upon m vx સ્ક્વેર. આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો મિત્રો. અને હવે યાદ કરો સ્વાધ્યાયના 1.14 માં આપણે y ચલે છે q upon m. બરાબર? y દિશાનો વિચલનનો આધાર આના ઉપર હોય, કારણ કે l એટલે પ્લેટની લંબાઈ અચળ છે, e અચળ છે, વેગ જ્યારે દાખલ થાય ત્યારનો વેગ, તો એક દિશામાં વેગ અચળ જ છે. હવે અહીંયા કમ્પેરિઝન કોની એને કીધું છે? જો આપણો દાખલા જવાબ પૂરો થઈ ગયો, પણ 11 ધોરણ પ્રક્ષેપ ગતિ સાથે એટલે હું નોંધ કરીને લખું છું. તો વાં શું થતું હતું 11મા ધોરણમાં? યાદ કરો કે પ્રક્ષેપ ગતિમાં આપણે કોઈ ઊંચા મિનારાની ટોચ ઉપરથી જ્યારે પદાર્થને સમક્ષિતિજમાં ફેંકતા ત્યારે શિરોલંબ દિશાનો વેગ એને કેવો હોય? 0 હોય. અને ત્યારે નીચે તરફ થતું સ્થાનાંતર આપણે જે ગણીએ એનું સમીકરણ આવવું પડે. પણ ન્યાય એક વસ્તુ છે કે ન્યા જે સ્થાનાંતર થાય પદાર્થના દળથી સ્વતંત્ર હોય છે, અહીંયા દળ ઉપર આધારિત છે. બરાબર? તો શું થાય કે જ્યારે કોઈ પદાર્થને ઊંચા મિનારા પરથી સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ vy બરાબર 0 હોય છે અને શિરોલંબ દિશામાં સ્થાનાંતર y બરાબર 1/2 સ્ક્વેર લઈ શકાય. અહીં y દળ m થી સ્વતંત્ર છે. બરાબર? એટલો ફેર પડે. અહીંયા દળ m ઉપર આધારિત છે, અહીંયા દળથી સ્વતંત્ર હોય છે. બરાબર? એના કમ્પેરિઝનની વાત કરી છે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી મિત્રો? તો હવે છેલ્લો દાખલો એ બીજું કાંઈ નથી, આના સમીકરણનો ઉપયોગ છે. હવે બરાબર? આ સમીકરણ મગજમાં યાદ રાખી દેજો. qel સ્ક્વેર upon 2m vx સ્ક્વેર. qel સ્ક્વેર upon 2m vx સ્ક્વેર. બરાબર? એમાં માત્ર કિંમત મૂકવાની છે, રકમ વાંચીને, અને જે કંઈ ગોતવાનું છે એ આપણે મેળવી લેવાનું. તો જો 1.34 ધારો કે સ્વાધ્યાય 1.33 માનો કણ vx બરાબર ઉપરના દાખલામાં vx બરાબર 2.0 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષેપ કરેલો ઇલેક્ટ્રોન છે 0.5 સેન્ટીમીટરનું અંતર, બે પ્લેટો અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E જો 9.1 10⁻² ન્યૂટન પ્રતિ કુલંબ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે, એટલે કેટલું વિચલન થશે. બરાબર? L ગોતવાનું. સોરી, ક્યાં અથડાશે, કેટલું અંતર કાપીને અથડાશે
ઈ બરાબર આપ્યું છે, એમ બરાબર આપ્યું, બરાબર. લંબ લઈ લીધો. ડી બરાબર બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું 0.5 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ. ઇલેક્ટ્રોનનું મૂલ્ય જ લેવાનું છે, ઇલેક્ટ્રોનના વીજભારનું 1.6 10⁻19 કુલમ, અને ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 10⁻13 kg. અને આપણે મિત્રો આપણા સમીકરણ મુજબ ક્યાં અથડાશે એટલે કેટલું અંતર કાપીને અથડાશે. હવે એ સમજો, અહીં સૂત્ર આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું વિચલન તો y બરાબર QEL²/2mvx². આ ખબર હોય. હવે જો y શું છે કે આપણે જે આગળનો દાખલો છે સમજાય એમાં ખબર બે પ્લેટ વચ્ચે અંતર d હતું, પણ આપણે બરાબર મધ્યમ વાળા કણને દાખલ કર્યું, અને વિચલનની જ્યાં અથડાશે ને વિચલન તો કેટલું ગણાશે d/2. અને અહીંયા સમજો, અહીં y બરાબર d/2 એનો મતલબ 0.25 સેન્ટીમીટર, મતલબ 0.25 ગુણ્યા 10⁻² મીટર. અને l આપણે ગોતવાનું છે. ઓકે, તો પહેલા l ને કરતા બનાવી. તો L² બરાબર શું હોય? 2my vx²/qe. તો માટે L બરાબર 2my qe vx² આખાનું બરાબર બધી કિંમત મૂકી દે તો હાલ. એટલે 9.1 10⁻31. y એટલે કેટલું લેવાનું? 0.25 10⁻². q એટલે 1.6 10⁻19. e એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું? 9.1 10⁻². રેડી? vx વેગ બરાબર. વેગ કેટલો છે? પણ એનો વર્ગ કરીને પછી વર્ગમૂળ કાઢો, એના કરતા મિત્રો સમીકરણ વધારે દે 2my/qe નું વર્ગમૂળ લઈ લઈએ અને એને ગુણાકારમાં vx. એટલે આનું વર્ગમૂળ એને ગુણ્યા vx 2.0 10⁻6. તો હવે આ બધાનું જો આપણે સાદુરૂપ આપીએ, રેડિયલ 31.25 10⁻18. બરાબર. આનું સાદુરૂપ મળશે 31.25 10⁻18 નું વર્ગમૂળ. આ એમનો હજી આનું વર્ગમૂળ કાઢવું પડશે. ત્યાં આવશે 5. બરાબર. પછી પેલા 5 પોઈન્ટ સમથિંગ તો કેટલું આવે છે? 5.59. બરાબર. આનું આવશે 5.59 વર્ગમૂળ. અને આનું -18 નું વર્ગમૂળ કાઢો એટલે -9. આ 2.0 10⁻6. એટલે આ બેનો સરવાળો કરી નાખો તો શું આવે? 5.5 11.8 ઇન્ટુ 10⁻³ આટલા મીટર. તેને જવાબ શું રાખ્યો છે જોઈ લઈએ. બરાબર છે. એટલે 11.18 થશે. 1.12 સેન્ટીમીટર એવું કર્યું છે. બરાબર. નાનું કંઈક 11.18 આવે છે 10⁻³ હજી 1 પોઈન્ટ આમ ખસી જાઓ તો L બરાબર 1.12 10⁻² મીટર, મતલબ 1.12 સેન્ટીમીટર. રેડી? એટલે એટલા અંતરે અથડાશે આપણો જવાબ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો વધારાના સ્વાધ્યાય પણ સંપૂર્ણ પૂરા થાય, એટલે ચેપ્ટર નંબર 1 સંપૂર્ણપણે પૂરું. આપણો આજનો લેક્ચર પૂરો થાય. બધાને જય સ્વામિનારાયણ.